નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું 5 મિનિટ જીકે સિરીઝની અંદર। ગયા વખતે સૌથી પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ, કેવી રીતે કયા કયા જિલ્લાઓ બન્યા। ત્યાંથી થોડા આપણે આગળ વધ્યા એટલે આપણે જોયું કે ભાઈ ભાવનગર જિલ્લાની રચના કેવી રીતે થઈ, ભાવનગરના ભૂગોળ વિશે આપણે માહિતી લીધી। આજે આપણે માહિતી લેવાની છે બોટાદ જિલ્લા વિશે। વાત કરવામાં તેનું ક્ષેત્ર 2564 સ્ક્વેર કિલોમીટર છે। તેના જાતિ પ્રમાણની વાત કરવામાં આવે તો 917 નું તેનું જાતિ પ્રમાણ છે। વસ્તીની વાત કરવામાં આવે તો 1 કિલોમીટરની અંદર 255 વ્યક્તિઓની વસ્તી ગીચતા તમને મળશે। અને સાક્ષરતા દરની વાત કરવામાં આવે તો 76.84% નો સાક્ષરતા દર ઓવરઓલ તમને જોવા મળશે। બોટાદ જિલ્લાને ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। એની સાથે મોહમ્મદ માકડ અને કવિ બોટાદકરની પણ જન્મભૂમિ છે આપણું બોટાદ। બોટાદના તાલુકાની વાત કરવામાં આવે તો 4 તાલુકા તમને જોવા મળશે: બોટાદ, ગધડા, બરવાળા અને રાણપુર। બરાબર, આ 4 તાલુકાઓ તમને બોટાદ જિલ્લાના જોવા મળશે। ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ તરીકે ઓળખાય છે, આપણે પહેલા જ જોઈ લીધું। સ્વામીના ગઢડાની સહજાનંદ સ્વામી જ્યારે ત્યાં ગઢડાની અંદર આવે છે ત્યારે દાદા ખાચર જે છે એ તેમના સેવક બને છે। આગળ જઈએ તો બોટાદ જિલ્લાની રચના ક્યારે થઈ, તો બોટાદ જિલ્લાની રચના 15મી ઓગસ્ટ 2013 ના દિવસે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી હતી। ગઢડામાં સ્વામિનારાયણનું મંદિર આપણું જે છે એ જોવાલાયક છે। એ સિવાય સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજનું ભવ્યાતિ ભવ્ય મંદિર આપણને ત્યાં જોવા મળે છે। હજારો ભક્તોની ભીડ તમને રોજ ત્યાં મંદિરે જોવા મળે છે। રાણપુર ખાતે બેરિંગ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો, બહુ ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો એક કંપની છે જેનું નામ છે ટેક્સસ્પિન। આ ટેક્સસ્પિન કંપની જે છે એ બહુ રાણપુરની અંદર વિખ્યાત કંપની તરીકે તમને જોવા મળશે। અને બરવાળા જે ત્યાંનો તાલુકો છે એ બરવાળાની અંદર તલવાર અને મૂઠ જેવા જે છે એ ત્યાંના વખણાઈ આવે છે। ત્યાંથી આગળ વાત કરવામાં આવે તો સરહદી જિલ્લામાં જોઈએ તો આપણને એક બાજુથી ભાવનગર જોવા મળશે, એક બાજુથી આપણને અમદાવાદ જોવા મળશે, એક બાજુથી સુરેન્દ્રનગર જોવા મળશે, એક બાજુ તમને અહીંયા રાજકોટ અને એક બાજુ તમને અહીંયા અમરેલી જિલ્લો જે છે એ અમરેલી જિલ્લો આપણને મળવાનો છે। બરાબર, બોટાદ જિલ્લાની અંદરથી સુખભાદર નદી જે એ વહે છે, ત્યાં રાણપુર શહેર આવેલું છે। કેરી નદી વહે છે, કેરી નદીને કિનારે બોટાદ આવેલું છે। ઘેલો નદીને કિનારે ગઢડા આવેલું છે। એ સિવાય કાળુભાર નદી પણ વહે છે, ત્યાં ભાવનગરથી કાળુભાર નદી જે છે બોટાદની અંદર, બોટાદ જિલ્લાની અંદર પ્રવેશે છે। તમને કીધું એમ કવિ મોહમ્મદ માકડ અને કવિ દામોદર દાસ બોટાદકરનું જન્મ સ્થળ છે। મોહમ્મદ માકડ એ નવલકથાકાર હતા। એમની નવલકથા ખૂબ જ વખણાય છે અને કવિ બોટાદકરની કવિતાઓ આપણે ધોરણ 6 માં ભણી ચૂક્યા હશે। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ કવિતા કવિ બોટાદકર દ્વારા લખાયેલી છે। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બરાબર, આ જ કવિતા કવિ બોટાદકર દ્વારા લખાયેલી જોવા મળશે। બીજી અગર જીકે ની વાત કરવામાં આવે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બોટાદ જિલ્લાની હાઈસ્કૂલ એ ભારતની આઝાદી પછી બનાવાયેલી સૌથી પહેલી હાઈસ્કૂલ હતી। બરાબર છે, એટલે આ વસ્તુ પણ ખાસ પોઈન્ટ ટુ બી નોટેડ, બહુ જ અંડરલાઈન કરીને રાખવાનું કે બોટાદ હાઈસ્કૂલ એ આઝાદી પછી બનાવવામાં આવેલી પ્રથમ હાઈસ્કૂલ હતી। તો આવી જ માહિતી માટે લક્ષ્ય કરિયર એકેડમીની ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો। તમારા સુધી જે વિડીયો પહોંચી રહ્યો છે વિડીયોને લાઇક કરતા રહો, તમારા મિત્રોને પણ જણાવતા રહો। આવી જ માહિતીની સાથે આપણે ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત।